સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શ્રી રાજચંદ્ર પ્રભુ ચરણ કમળ મામુકો મુજ મસ્તક ભાવે ભક્તિ નહીં હું ચૂકું આ કળી કાળમાં મોક્ષ માર્ગ ભૂલાયો અવિરોધપણે કરી તમે પ્રગટ સમજાયો અવિરોધપણે કરી તમે પ્રગટ સમજાવ્યો. શ્રી કૃષ્ણની લીલા આપણે કહીએ ને, એટલે લીલા એટલે દાંડિયા રાસ રેમાં ગોપી થતી એ નહીં. લીલયા સંસ્કૃત શબ્દ છે, ઉદય પ્રયોગ એટલે લીલયા. એમાંથી આ શ્રી કૃષ્ણની લીલા એમ. હકીકતમાં લીલા નહીં, લીલયા એમ. બાળ રાજની આ સ્કૂલમાં બેસવું, તીર્થંકરને 3 જ્ઞાન ગર્ભમાં હોય મતે શ્રુતાવતી, પછી સ્કૂલમાં શા માટે બેસવું પડે? આ લીલા કહેવાય. ઉદય પ્રયોગે બેસવું પડે, કે પૂરું કરવું પડે. એમ ગયા સમાગમમાં આપણે જોયેલું કે કૃપાદેવને 7.5 વર્ષે પંચાન દાદા લઈને ગયા અને સ્કૂલમાં દાખલ કર્યા. એકડે એક ઘૂંટો તો કે આ તો મને આવડે છે, કલમનો ઘૂંટો તો કે આ તો મને આવડે છે, બારખડી આ તો મને આવડે છે. તમને શું નથી આવડતું? એ ભણવા બેસાડે જ નહોતા, એ જગતને ભણાવવા આવેલા. એ આપણે જોયેલું ગયા સમાગમમાં. પછી તો શિક્ષક ભૂલ કરે ને તો કૃપાલુ ડિરેક્ટથી ઊભા થઈને કે માસ્તરને કે આ તમારી ભૂલ થઈ છે. માસ્તર કબૂલ કરે કે હા મારી ભૂલ હતી. શિક્ષક પછી તો બાળરાજને પોતાની પાસે જ બેસાડતા અને જ્ઞાનદાન વૈરાગ્યની કવિતાઓ બોલાવતા. 1 વર્ષમાં તો આ બાળકે 4 ધોરણનો અભ્યાસ પૂરો કર્યો અને પદ્ધતિસર 2 વર્ષ રહ્યા. 2 ધોરણ ઘરેથી આપણે ઓપીડી બેઝિસ. 4 ધોરણમાં 7 ધોરણનું તો બધું શીખેલું હતું 4 વર્ષમાં. જે માસ્તર એમને ભણાવેલા એમને જ પછી ભણાવતા ટેક્સ્ટ બુક. એ પ્રસંગ બનેલા છે. વિદ્યાર્થીઓની પરીક્ષા લેવા માટે મોરબી સ્ટેટના એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર પ્રાણલાલભાઈ વવાણીયા મુકામે આવ્યા. પરીક્ષા લેતી વખતે શિક્ષકને પૂછ્યું આ વિદ્યાર્થી કોણ છે? કે પોપટની જેમ બધા જવાબ આપે, જાણે સરસ્વતી જીભના ટેરવે રમતી હોય એમ બધા જવાબ આપે, પપડ. મુખ્ય શિક્ષકે કહ્યું સાહેબ આ દેખાય છે તો નાનકડો બાળક, પણ પૂર્વના સંસ્કાર લઈને આવેલો કોઈ બાળ યોગી છે એમ અમને લાગે છે. અમને તો રોજની આ અનુભવવાણી છે અમારી, કે આ રોજ આવું જ થાય છે. અમે ભૂલ કરીએ તો એ બતાવે છે. તો 1 વર્ષમાં તેણે આગલા ધોરણનો અભ્યાસ તો પૂરો કરી લીધો છે. આ સાંભળી પરીક્ષક બાળરથ સાથે વાતોએ વળગ્યા. કોણ? આ પ્રાણલાલભાઈ ઇન્સ્પેક્ટર. એટલે વર્ષમાં સરકારી સ્કૂલ હોય એટલે ઇન્સ્પેક્શન થાય, એટલે આવે પછી પૂછે, 2-3 સવાલ પૂછે એટલે ખબર પડી જાય માસ્તર કેવું ભણાવે છે એમ, બધી ચોખ્ખાઈ કેવી છે. એટલે એ દિવસે સ્કૂલ એવી શણગારી હોય બધી. આપણે જાશું હમણાં સ્કૂલમાં તો આ સવાલ પૂછે છે, ધર્મ વિશે ચર્ચા નીકળે તો બધા ધર્મની વાત કરે. કૃપાલદેવ પુખ્ત વયના હોય એવી રીતે. આ પ્રાણલાલભાઈ ઇન્સ્પેક્ટર સાથે માસ્તરે બધા ડરે કે આપણા સાહેબ આવ્યા છે એમ ઇન્સ્પેક્શન કરવા માટે. બાળરાજની વાતો સાંભળી તેમને બહુ પ્રેમને ઉલ્લાસ આવ્યો અને પોતાની સાથે તેમને જમવા તળી ગયા. તે વયમાં રચેલી કવિતાઓ, જેમાંથી કેટલીક તો છાપામાં જ છપાવી, તે જોઈને સાંભળીને તેમને બહુ આનંદ આવ્યો. આશ્ચર્ય થયું કે આવડું નાનો છોકરો 2 ધોરણ ભણે આવું બધું લખે. બધી વૈરાગની કવિતા હોય, પછી જોડકણા નહીં કાંઈ. જ્યારે મોરબી આવવાનું થાય ત્યારે જરૂર અમને મળવાનું રાખજો કે આમંત્રણ આપ્યું કૃપાલદેવને. માસ્તરને નહીં, માસ્તરના વિદ્યાર્થીને કે અમને મળજો. આ બધી વૈરાગની ત્યાગની વાત તમારી પાસે સાંભળવામાં અમને આનંદ આવે છે. વિદ્યાર્થીઓ માસ્તરને કહેતા, રાયચંદભાઈ અમને પાઠ આપે તો જલ્દી યાદ રહી જાય. પછી તો માસ્તર એને ઉપર એ જ પાઠ આપે બધાને, એ જ લેશન તપાસે. કોઈ નો લેશન લાવે તો કાન પકડે. એક ભાઈ પરિજનમાં લાગે છે અમારો કાન પકડેલો, કાનપટ્ટી પકડેલી, પણ અમને મુલાયમ લાગતું હતું કે એમ ન થયું કે છોડ દો, ભગવાનનો હાથ અડતો હોય તો. કાનપટ્ટી પકડેલી કે મારી, મને કંઈ આવડતું નહીં એટલે એમનો હાથ એટલો બધો મને મુલાયમ ને કોમળ લાગ્યો કે મને ગમ્યું, મને દુઃખ નહોતું થયું. નહીં તો અપમાન લાગે નહીં. કોઈ શિક્ષક ખાલી અપમાન કરે તો એમ ભૂલે નહીં આ કે મારું અપમાન કર્યું બધાની વચ્ચે. ઠપકો આપે તો કડવી દવા હોય તો માં પીવડાવે ને, લેશન લે, ન લાવે તો ખીજાય કેમ નથી લાવે, એટલે કાનપટ્ટી પકડે. એટલે આપણે આંખ બંધ કરી વિચારે કે 7, 8, 9 વર્ષનો છોકરો હોય, બીજા 9 વર્ષના છોકરો હોય ને બધા સરખી ઉંમરના જ હોય. આ ટીચર કાન પકડે તો કેવું લાગે? એક વખત શિક્ષકે બાળરાજને ખાસ કારણ ન હોય તો ઠપકો આપ્યો. સીધું કહ્યું ને તમે ખોટા છો. બીજા દિવસે ગયા જ નહીં કૃપાલદેવ. બીજા બધા ન ગયા એટલે આખું ટોળું બધું ખેતરમાં ત્યાં દૂર. માસ્ટર આજે કોઈ આવ્યા કેમ નથી? આ માસ કેજ્યુઅલ લીવ કેમ થઈ ગઈ છે? ખબર પડી કે મેં ઠપકો ખોટી રીતે આપેલો.
હવે ક્યારે આવી ભૂલ નહીં કરું, માફી ગયા બધા લઈ ગયા ક્લાસમાં, સ્કૂલ બંધ થઈ જાય ને. બાલરાજ કવિતા બનાવી છોકરાઓને આપતા ને મોઢે કરાવતા, બધી વૈરાગની કવિતા હોય. ક્યારેક પોતાની પાસે બોલાવીને કહેતા તમે ધ્યાન મુદ્રા પ્રમાણે આમ હાથ નીચે રાખો, મહાવીરને તમારી દ્રષ્ટિમાં ઉતારો એમ કે. એટલે ઘણા બધા જઈને સ્થાનકવાસી સંપ્રદાયના હતા, એટલે મહાવીરનું ખબર હોય કે આ રીતે પદ્માસનમાં બેસો, હલવાનું નહીં. તરત જ ખંજોળાવવા માટે પગ ઊંચો કરે, ડાબો જમણો. આપણે નક્કી કરીએ ને કે 5 મિનિટ આપણે નાહી ધોઈને કુપોલ ધોઈને ખડગાસન ચિત્રવાળા કે પદ્માસન આમ ઊભું રહેવાનું 5 મિનિટ, પછી જોવાનું દરિયાને મોજા કેવા ઉછળે છે. આમ સ્થિર હોય, બીજા કોઈક આવે ને આપણે બતાડવા માટે. કુપોલ સામે ઊભું રહેવાનું 5 મિનિટ, ખાલી ખબર પડે સાધના કેવી અઘરી છે. તરત જ વિકલ્પો આવે, મચ્છર કડે, કાનમાં ખજોળ આવે, આંખ બળે, ફોનની ઘંટડી વાગે, બાર ડોરબેલ વાગે, કોલબેલ વાગે, છોકરું પકડે, છોકરા પકડે, ખોળામાં આવી જાય દાદા દાદીના, ત્યારે આવે જ આ રમાડવા મંડે પાછો. એને કંઈ કહે નહીં મારે ભક્તિ કરવી છે, કારણ કે આ તો કૃત્રિમ હતું ને બધું, આ સહજ છે ગોપાલદેવ માટે. એટલે ત્યાં રમતગમતમાં એ બધાને ધ્યાન ધરવાનું કહે છે કે મહાવીરની જેમ તમે આમ બેસો તો પદ્માસનમાં, ખડગાસનમાં. કેટલાક એમ કરતા ને કેટલાક પલાઠીવાળી ન શકે, તેમને ભીતના ટેકે પાછળ ઊભા રાખતા કે ગાથા બોલો કા ઝીલો તમે, હું બોલું એ. હવે મોટો પ્રસંગ બનેલો છે, આપણા સદભાગ્ય છે કે પ્રતિનિધિ માટે હસ્તલિખિત પત્ર વાઘજી દરબાર પરીક્ષા લેવા આવેલા આ પરગડાના રાજા કહેવાય. દરબાર એટલે નાના રાજા, એના ઉપર મોટા હોય બધા. 62 ગામના રાજા કે છે, એનો હસ્તલિખિત પત્ર છે દર્શન માટે. એ ગોપાલદેવ કોણે? શ્રી મોરબી સંસ્થાના ઠાકોર સાહેબ સર વાઘજી દરબાર એક વખત વવાણિયા નિશાળની મુલાકાત આવેલા અહીંયા. ક્યારેક સરપ્રાઈઝ ચેક કરે, ક્યારેક ઓફિશિયલી વર્ષ પૂરું થયું એટલે પરીક્ષા લેવા આવે કે બધું ભણાવે જ કે નહીં બરોબર. એક પ્રશ્ન ઠાકોર સાહેબ તરફથી નિશાળીઓને પૂછવામાં આવ્યો, કોઈ જવાબ આપી શકે નહીં. નાના માસ્તરો અને વરિષ્ઠ માસ્તર પણ જવાબ આપી શકે નહીં. 10 વર્ષના રૈચનભાઈએ રજા માગી કે મને છૂટ આપો તો હું આ જવાબ આપું. એમની મને આવડે જ જલતાથી. આપણે તો એમ થાય કહું કે પાકું કર્યું હોય ને કંઈક વાંચ્યું એટલે બધાને કહી દઉં, જલ્દી બધા ભેગા થાય અને હું કહી દઉં જો તમે મને રજા આપો તો, નહીં તો નથી કેવું. ઠાકોર સાહેબે રજા આપી એટલે ગોપાલદેવ ઘણા જ ખુલાસાપૂર્વક સંતોષજનક જવાબ આપ્યો. ઠાકોર સાહેબ ઘણા ખુશ થઈ ગયા અને પોતાની મુલાકાત અંગે રાખવામાં આવેલી ચોપડીમાં સ્વ અક્ષરે ઘણો સારો શેર પણ લખાણમાં નોંધ્યો કે આ છોકરો કોણ છે. આ સાથે કચ્છના વાઘજી દરબાર સ્વયં લખાણમાં ભલામણ કરતા ગયા હતા. પછી પરીક્ષા લે ને એટલે એક્સ્ટ્રા રિકમેન્ડેશન ભલામણ કરી એને કે ખાલી ત્યારે આસિસ્ટન્ટ માસ્ટરની પોસ્ટ ખાલી હતી. આસિસ્ટન્ટ માસ્તરે મગન બાપા અમને વાત કરતા 7મા ધોરણમાં હતા ને, પછી મગન બાપા 16મે વર્ષે શિક્ષક થઈ ગયેલા, એટલે સાવ નાના જ હોય. આમ મંત્ર તો 19મે વર્ષે લીધો, આ માસ્તર કહેવાય. બધા માસ્તર આવે એટલે બધા બેસી જાય. 4 ધોરણ કેવો હારે ભણાવતો, શિક્ષક ક્યાં હોય ત્યાં? અને પગાર 10 રૂપિયાનો કે પહેલો પગાર આવ્યો આખું ગામ જોવા આવેલું કે એક સાથે 10 રૂપિયા ક્યાં જોવા મળે? અનાજ હોય, ખેતી હોય, બાજરાની આખી કોઠી ભરી હોય, ચોખાની ભરી હોય, ક્યાંય પૈસા હોય જ નહીં. કે રૂપિયો તો ગાડાનું પૈડું કહેવાય કે મોટું. એના પહેલાંની આ વાત છે. ખાલી પડે આસિસ્ટન્ટ માસ્તર એટલે 7 ધોરણ ભણીએ એટલે પ્રવેશ એક્ઝામ કહેવાય. બધા સહાયક આવે એ ભણો એટલે માસ્તર થવાય ગવર્મેન્ટ સ્કૂલમાં. તો આસિસ્ટન્ટ માસ્તરની પોસ્ટ ખાલી હતી. તો ઘણીવાર અત્યારે કેમ ખાલી પડ્યું, કોઈ લાયક ઉમેદવાર નહોતો. એટલે વાઘજી દરબાર શું કહે છે સાંભળવા જેવું છે. પછી હસ્તલિખિત પત્ર હું દર્શન હમણાં કરાવું છું બધું, એટલે પ્રતિનિધિનું કારણ થાય. તારીખ વાર સાથે, સહી સિક્કા સાથે, ઇંગ્લિશમાં સિગ્નેચર કરી છે ઓરિજિનલ. આસિસ્ટન્ટ માસ્તરની જગ્યાએ આ વિદ્યાર્થીની નિમણૂક કરવી અને તે મુજબ 10 વર્ષની ઉંમરે 7.5 વર્ષે ભણવા બેઠે છે, 9.5 વર્ષે ઉઠી ગયેલા ગોપાલદેવ, એટલે 10મું. સ્કૂલમાં આસિસ્ટન્ટ માસ્તર કે તેઓ નિમાયા હતા. એ ભણાવવા જ આવેલા જગતને, તો ગુરુ જ હતા, શિક્ષક જ હતા, માસ્તર જ હતા. એ મોક્ષ માર્ગ ભણાવો તો બધાને. હવે વિઝિટ બુકમાં શું લખ્યું છે પછી દર્શન માટે બતાવું બધાને. વિઝિટ બુક નંબર 11, ઈસવીસન 1877 થી 1926. ગોપાલદેવનો જન્મ 11મી નવેમ્બર 1867માં થયો છે. સંવત 1924 કાર્તિકી પૂનમ ઇંગ્લિશ ડેટ પ્રમાણે.
આ ઇન્ટરવ્યૂની તારીખ 16મી નવેમ્બર 1867 77 છે. 10 વર્ષની ઉંમર છે કુપોલ. તારીખ લખેલી છે. વિઝિટ બુક નંબર 11 ઈસવીસન 1877 થી 1926. અમારું અહીં આવવાનું લખે છે વાઘજી દરબાર. અમારું અહીં આવવાનું અહીંની સ્કૂલના છોકરાઓની પરીક્ષા લેવાની તે અંગે હતું. અમારે બધા છોકરાઓને તપાસવાનો પૂરો વખત ન હોવાથી પોતે એકલા આવ્યા હોય તો અમારે લખે. કાઠી દરબાર ને ઠાકોર તું કરો ન કરે. અમે નાના રમતા ને એ રજપૂત કે ગરાસિયા છોકરા તમે આપણે તમે કે દીપકભાઈ આપણે એને કહેવાનું નાગભાઈ નાગ હતું નાગ બોલો એની મમ્મી તમારે નાગભાઈ કહેવાનું તમને દીપકભાઈ કહેશે એમ કે તું કરો ન કરે. અહીંયા અમે પોતે એકલા જ છે અમે કુપોલદેવ એમ જ લખતા અમે મોક્ષમાળા અમે 16 વર્ષને કોકે પૂછેલું ધરમપુર ક્ષેત્ર રહ્યા ને રણછોડ ધારસી કે તમે અમે કરો તો અભિમાન ન કહેવાય. કે આગળ છે મેં આગળ હું પણ નીકળી ગયું અહમભાવ મોં નીકળી ગયું છે એટલે અમે કહે છે. અહીંયા તો આ દરબાર છે એટલે અમે કહે છે. એટલો ફરક બેને અમે બોલમાં. છેલ્લે ખાલી કુપોલદેવ બોલ્યા છે ખાલી મોક્ષમળમાં શરૂઆતમાં અને વચનામૃતમાં 5-6 જગ્યાએ અને છેલ્લે મનસુખભાઈને કહ્યું એ રાજકોટમાં આવશે વાત હું મારા આત્મસ્વરૂપમાં લીન થાઉં છું. શરીર તો જડ છે એ ક્યાં આત્મસ્વરૂપમાં લીન થાય ત્યારે પાછું હું કહ્યું કે હું મારામાં સમાઈ જાઉં છું. જ્ઞાનીની એક કોઈ વાણી છે ને બધી કુપોલની જો એ લખ્યું છે વિના દીવાને પણ કલમ ચલાવી છે જોખીને શબ્દો કાનો પ્રતિક્રમણમાં આવે ને કાનો માત્ર મીંડું પદ અક્ષર ઓછું અધિક વિપરીત ભણાવણું તો મિચ્છામી દુકડમ વાત જ નથી ભૂલ કરી જ નથી કાંઈ. એ રાજેશ્વરતાની વાણી જાણી તેણે જાણી છે કે પોતે જ લખી ગયા કે મારી વાણી જાણે કોણ. હયાતીમાં 4-5 જણાએ જાણે ખાલી. પૂરો વખત ન હોવાથી તથા બીજા વર્ગના છોકરાઓની પરીક્ષા લેવાની છે એટલે ખાલી ઉપરથી લઈ લઉં છું તપાસ. એવું જણાય છે કે છોકરાનો બેસ્ટ ઠીક ચાલે છે. પાછો અભિપ્રાય આપ્યો કે બરોબર ભણે છોકરા. પહેલા વર્ગમાં 2 છોકરા છે એટલે પહેલો નંબર આવ્યો એવા. તેમાં રાયચંદ રવજી અમને હોશિયાર જણાય છે. મહેતાજીનું બોલવાનું જણાય છે કે આ હાલમાં સ્કૂલમાં આસિસ્ટન્ટમાંથી જગ્યાએ નિમણૂક થઈ છે ખાલી પડી છે તો તે જગ્યા પહેલા વર્ગના બીજા છોકરાને આપવાનું નક્કી કર્યું છે. પણ અમારા ધારવા પ્રમાણે મોટો સરપંચનો છોકરો હોય તલાટીનો છોકરો હોય પૈસાવાળાનો છોકરો હોય લાગો ગયો તો માસ્ટર તો એને આપે તો કામ આવે પ્રમોશન માટે પોતાને. વાઘજી દરબાર લખી જાય છે કે અમારા અભિપ્રાય પ્રમાણે પહેલા વર્ગના બીજા છોકરાને જે ઠર્યું છે પણ અમારા ધારવા પ્રમાણે રાયચંદ આ જગ્યાને લાયક છે માટે તેને આપવી જોઈએ. આ ભલામણ પત્ર વગરના ઉમેદવાર છે એને ક્યાં જરૂર છે કોઈના ભલામણ પત્ર. અને પોતે જ કહ્યું છું મહાવીર છું સ્કૂલમાં નાના ત્યારે પાઠ હતો ભલામણ પત્ર વગરનો ઉમેદવાર નો ટેસ્ટિમોનિયલ એને ક્યાં જરૂર છે. વાઘજી દરબાર લખી ગયા કે આને નિમો એણે અનુભવ કર્યો. રાયચંદ તે જગ્યાને માટે લાયક છે માટે તેને જ આપવી જોઈએ. સ્કૂલના મકાનમાં નીચેના ફ્લોરમાં કે રિપેરિંગ માગે છે એટલે એ લીધે છોકરાને હરકત પડે છે તેમાં સ્કૂલને રિપેરિંગ જોઈએ છે તે દુરસ્ત કરવા વહીવટદારને હુકમ કરવામાં આવે છે. સાથે સહી કરી ગયા કે આને નિમજો. પછી તો નિમવા જ પડે ને. એની જે ભણ્યા છે વ્યવહારનો જે છોકરો થોડું ઘણું એક દિવસ એ બધા નસીબદાર. ગુરુ ક્યાંથી મળે અને ગુરુ ન મળે સદગુરુ ન હોય તો સદધર્મ અને સદદેવ ખોટા જ હોય. અનાદિકાળથી આ જ છે. અનંતકાળના પરિભ્રમણમાં મળ્યા નથી ગુરુ એટલે સરવાળો ગુણાકાર ભાગાકાર જવાબ ખોટો આવે છે. આપણે જેના ગુરુ મળી જાય ને કેમ તારીખ લખે છે તારીખ 16મી નવેમ્બર 1877 લખાણ સાથે સહી કરનાર ઠાકોર શ્રી વાઘજી. આ વિઝિટ બુક અને આ પત્રનો ફોટો છે. મૂળ પત્ર હસ્તાક્ષરનો. આ પુસ્તક જે આપ્યું છે એમાંય છે પાના નંબર 22 ઉપર. એટલે ખાલી દર્શન કરીએ તો કુપોલદેવ યાદ આવે આપણને. બાકી બધું જે થયું ઝવેરી બજારમાં જવાનું ગૃહસ્થવાદ ઉદય પ્રયોગ પોતે સ્વરૂપમાં સ્થિત ઈચ્છા રહિત વિચરે પૂર્વ પ્રયોગ. આત્મસિદ્ધિની 10મી ગાથા છે ને આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ અપૂર્વાણી પરમ સુખ એનો કુપોલદેવે જ અર્થ કર્યો છે વચનામૃતમાં જ. પહેલી અડધી લીટીનો અર્થ સ્વરૂપ સ્થિત ઈચ્છા રહિત વિચરે પૂર્વ પ્રયોગ સમજવામાં સહેલું પડે. આ તો શાસ્ત્રીય શબ્દ છે આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ. એનો સાદી ભાષામાં અર્થ કુપોલદેવે જ કર્યો છે સ્વરૂપ સ્થિત ઈચ્છા રહિત વિચરે પૂર્વ પ્રયોગ.
બાકીનો ભાગ સરખો છે. અપૂર્વાણી પરમ સદગુરુ લખું. 7.5 વર્ષે નિશાળમાં બેસાડા તો 10મું વર્ષ એટલે 9.5 વર્ષ 10 પૂરું થયું એટલે ઉઠી ગયા. ઘરે બીજા 2 વર્ષ ભણ્યા. પછી દેવો માતા કહેતા કે ભાઈ નાહી ધોઈને બેસે ને 9:30 વાગે તો અમે જમવા બોલાવીએ 11:30 પછી, ત્યાં સુધી બધું વાંચ્યા કરતા કે એની રૂમમાં, અને ઘણું નોંધ્યા કરતા. એ બધા આગમ કુપોદોએ 1.5 વર્ષમાં 9.5 વર્ષે ઉઠી ગયા ભણતા, 11 વર્ષ સુધીમાં 1.5 વર્ષમાં બધા આગમ ફેરવી નાખ્યા. એક જગ્યાએ એવો ઉલ્લેખ છે કે કુપોલદેવે આ ભવે સુવિગળાનું સૂત્ર 2000 વાર અવલોકી લીધું છે આમાં. એટલે આ એક પાઠી કહેવાય. આમ જોવે એટલે ખબર પડી જાય કે આ શું છે. આમાં એક પાઠી કહેવાય શાસ્ત્રમાં. 2000 વાર સુવિગળાનું સૂત્ર કૃતાંગ સૂત્ર મૂળ. બીજા બધા વડીલો ના છતાં પણ દાદીએ કહેલું કે તારે મને અગ્નિ સંસ્કાર આપવાનો, એટલે ત્યાં એટલે સ્મશાનમાં નાનપણથી જ કુપોલદેવ જતા હતા. અને ઈડરમાં પછી છેલ્લે ગયેલા. ધરમપુરના સ્ટેશનના સાવ વઢવાણથી ગયેલા અમદાવાદ 56માં 57 છેલ્લા દિવસોમાં એકાકી વિચરતો વળી સ્મશાનમાં. એકાંત જ વિતરાગ દર્શનના બધા સાધનો છેલ્લે અસંગ થવા માટે જ છે. આપણે દોસ્તી વગર ચાલતું નથી. સંગ વગર બધી ક્રિયાઓ અસંગ થવા માટે જ છે. વડીલોની ઈચ્છા છતાં સ્મશાનમાં ગયા અને દાદી માને અગ્નિ સંસ્કાર કર્યો હતો. 10 વર્ષના હતા ત્યારે 95 વર્ષની ઉંમરે ગુજરી ગયા દાદા. ત્યારે છાણી ઉપાડે એટલે છાણું સળગતું લઈ જાય, દેવતા લઈ જાય, અગરબત્તી હોય અને લઈ જાય માટલીમાં, આગળ આગળ જે ચાલે ડોળી, અને પછી બધા પાછળ હોય બધા ડાગુઓ સગા સંબંધી બધા. પરમકોદે 10 વર્ષના હતા ત્યારે દાદા 95 વર્ષની ઉંમરે ગયા. સ્મશાનમાં જતા પરમકોદે નનામી આગળ માટલી અને છાણી એટલે દેવતા ઉપાડી ચાલતા હતા. તે કાળમાં પગમાં પગરખા પહેરવાનો રિવાજ નહોતો. બધા રસ્તે જતા પગમાં લાંબી શૂળ વાગી. બધાને કહે તો આખું સ્મશાન યાત્રા અટકી જાય ને. પછી અગ્નિ સંસ્કાર કરવાનો અને પોતાને આગળ છે મોખરે, એટલે કોઈને કહેતા જ નથી કાંઈ. નનામી શબ્દને ફરતા 4 ફેરા દે અગ્નિદય આપ્યો, પણ બીજા બધે આપ્યો. મળદું બળી ગયું પછી ત્યાં સુધી બધા બેઠા. પછી તળાવે જઈને બધા મોટી મને નાઈને ઘેર આવે. આ લંગડાતા પગે ઘરે આવે છે. દેવો માતા કહે છે પગ કેમ લંગડાય છે? શાસ્ત્રમાં જીનકલ્પી વિહારની વાત છે. આ થવીર કલ્પીને જીનકલ્પી વિહાર. આંખમાં કણું પડે ને એ સાદું કોઈને કહે નહીં, પણ આપણું ધ્યાન જાય શ્રાવક તરીકે કે ઉભા રહ્યો તમારા આંખમાં કણું છે તો કાઢવા દે પાછા. કે તમારા પગમાં કાચ ઘૂસી ગયો છે કાંટો બાવળનો તો કાઢવા દે. પોતે કહે નહીં આ કાંટો કાઢો. આ જીનકલ્પી વિહારમાં છે કુપોદો 10મે વર્ષે કોઈને કહ્યું નહીં કાઢવાનું. ભાઈ તમે કહ્યું નહીં, આ તમને ક્યારે વાગી? તો કે જાતા હતા ત્યારે. તો કે પછી આટલો વખત ચિત્તા બળી પછી બધા નાઈને આવ્યા ત્યાં સુધી કોઈ બધા બોલતા જ નથી. ને શાસ્ત્રમાં લખ્યું ખોટું નથી જીનકલ્પી વિહાર. આ પ્રસંગ બનેલા છે. કુપોદો કહેતા નથી કે મારો કાંટો કાઢો. 10 વર્ષનો છોકરો અત્યારે કોઈને લાલ કેડી કાઢે વાસમાં ઉઠી જાય કે નહીં? સત્સંગમાંથી આત્મા કરતો ઉઠી જાય કે નહીં? દેહાધ્યાસ જ નથી. તો આટલી મક્કમતા છે. બીજા ભાઈઓએ અગ્નિદાહ દીધો ત્યાં સુધી મળદું બળી રહ્યું ત્યાં સુધી બેઠા રહ્યા. અને તળાવે જઈ નાઈને બધા ઘેર આવ્યા ત્યાં સુધી પગમાં શૂળ તો ઘસેલી જ રહી. દેવામાં ઓસરીમાં બેઠા હતા. 10 વર્ષના બાળને લંગડાતા પગે આવતો જોઈને પૂછ્યું ભાઈ પગમાં શું વાગ્યું છે? આ લોહીના ડાઘા છે બધા, લંગડાય છે કેમ? પગની પાની જોઈ તો તમે લાંબી શૂળ હતી. દેવામાં એ શૂળ કાઢી. ભાઈ આ શૂળ ક્યાંથી લાગી? ધીરેકથી કીધે માં અહીંથી સ્મશાને જતા હતા ને ત્યારે રસ્તામાં વાગી. માએ સખેત પૂછ્યું ત્યાં કોઈને વાત કરીને શૂળ કેમ કઢાવીને ત્યાં સુધી આ પીડા કેમ સહન કરી? બોલે એટલું બોલતા હતા. તારે મોક્ષે આવું છે? તો મને કંઈ ખબર નથી. તો હું લઈ જાય, મેં જોયો છે, હું બતલાવીશ. શાક સુધારવા આપ્યું, ભીંડાનું શાક. આંખમાંથી આંસુ છે. આટલું નાનું કામ આપ્યું તો રસોઈનું મોડું થાય ને 11:30 જમી લેતા કે આજ થોડું મોડું થઈ ગયું છે, કપડાં બપડા ધોવા હોય એટલે રસોઈનું મોડું થયું છે, જલ્દી શાક સુધારે એટલે કરી દો. આંખમાંથી આંસુ જાય છે. તો એટલું નાનું કામ આપ્યું ને કોઈ બધું બોલતા નથી. એને જે જીવ દેખાય છે. કાવીઠામાં કહેલું ભાઈ લીલા ઘાસના ગંજી ઉપર બેસેલા એક ભાઈ ઉઠો જીવ દબાય જ કે. પોપટલાલ મોક્ષને કહેલું વડવણમાં અમને આ રોમના બધા છિદ્રો દેખાય છે. એ ક્યાંથી વાળ ઉગે છે એ માઇક્રોસ્કોપમાં દેખાય. મેડિકલ કોલેજમાં એને એમાં જ દેખાય છે.
એટલે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન તો બરોબર, અવધિ જ્ઞાન ત્યાં ગોદીમાં માણસ ક્યાં છે, તણાઈ કચરાઈ ગયો છે, બધું દેખાય છે. અવધિ એટલે માપ, કેટલા માપનું ઇન્દ્રિયની મદદ વગર દેખાય, એટલે કે આંખથી ન જોયા એમ જ ખબર હોય. 4 વર્ષની કેળવણી, 7 થી 11 વર્ષનો ગાળો, અનંત ભાવભેદથી ભલે દુર્ગીમાં જીનવાણીનો પૂર્ણ અભ્યાસ, પૂર્ણ વિતરાગ જેવો બોધ સહેજે સ્મરણમાં આવી ગયો એને. કેવી રીતે આવે નહીં? પૂર્વભવનું અમારે હજારો વર્ષોનો શાસ્ત્રનો અભ્યાસ છે એ લઈને આવ્યા છે. હમણાં વાત આવી ને, એક શ્લોક સંભાળતા અમારે હજારો શાસ્ત્રોનો ઉપયોગ ફરી વળે છે. 12 થી 15 વર્ષની ચર્યા, કોઈ બધું રોજ સવારે નાઈને લગભગ 9 થી 11 વાગ્યા સુધી સૂત્રો વાંચતા, પછી શાસ્ત્ર સૂતના પાના ફેરવી જતા અને શાસ્ત્રનો મર્મ પકડી લેતા. પોતે લખ્યું છે ગુજરાતીમાં, આગળ જઈને સૂત્ર લઈને ઉપદેશ દેવો નહીં પડે, સૂત્રને તેના પડખા ફરી વળ્યા છીએ. સોળ ભાષા, અજાણી ભાષા, જેના નામ પણ નથી ખબર, દેશ પ્રદેશ. અને ભવાણીમાં શું હોય ભણવાનું? 2 ધોરણ ગુજરાતીમાં જ હોય ને. એ જમાનામાં 8મા ધોરણમાં ને પછી 5મા ધોરણમાં હિન્દી શરૂ થતું. તો કોઈ બધું 4 પુસ્તક તો હિન્દીમાં લેખા છે. બિના નયન પાવે નહીં, બિના નહીં મારક સાચા મિલ ગયા, હોત આથવા પરિથવા, અને યમ નિયમ સંયમ આપ્યો. હિન્દી ક્યારે શીખ્યા તમે? ગ્રીક, લેટિન, અવધાનની 16 ભાષા ક્યારે શીખ્યા? નામ જ ક્યાંથી ખબર હોય? અત્યારે આપણે આ અવધાન કરીને શતર લગભગ બધાને ખબર છે. આપણે કહીએ બોલો તો 16 ભાષાનું નામ કોણ બોલે? આપણે વાંચ્યું છે, સાંભળ્યું છે, આપણને ભાષાનું નામે નથી ખબર. 16 ભાષાનું નામ, એ 16 ભાષાના આડાવડા અક્ષર કે શબ્દોના વાક્ય બનાવે અને વૈરાગ્ય પ્રેરક જવાબ આપે. પાછો જે તે ભાષાઓના અભ્યાસોને પોતાની ભાષામાં પૂછેલા પ્રશ્નનો જવાબ આપે. ખૂબીની વાત તો એ છે, પાછી સાવ નાના હતા ને ત્યારે 12 વર્ષની ઉંમરે તેઓ ઘણીવાર વજા ભગતની મઢીમાં જાય. અહીંયા આવે, રામદાસ સ્વામી કંઠી બંધાવેલી ને બધું ભલે પંચાણ દાદા લઈ જાય. એમ કથા ચાલતી હોય, રામકથા, કૃષ્ણ કથા, રામલીલા, એટલે સારા સંસ્કાર પડે. નાના છોકરાને લઈ જાય દર્શન કરવા માટે, સાંભળે, ઉદયપુરો કે બધું સાંભળે. એ વજા ભગતની મઢીમાં જતા ને ભગત પાસેથી રામાયણને મહાભારતની ચોપડી લઈને મઢીએ બેસતા ને ભગતને તેના રામાયણનો અર્થ સમજાવતા. એમને એમ નથી કીધું અમે બીજાથી રામ છીએ, મર્યાદા પુરુષોત્તમ. પરમ કહું તો ગમે તેટલા પ્રશ્નો હોય તે સગડાનું સમાધાન એક સાથે જ કરી દેતા. એટલે વજા ભગત કંઈક રામાયણનું પૂછે, એણે કહ્યું છે જે વૈરાગ્ય રામને 18મે વર્ષે હતો એ વૈરાગ્ય અમને મોક્ષમાળા લગતા 16મે વર્ષે હતો. સરખાવો કોની સાથે કોપર? ભરત ચક્રવર્તી સાથે. ભરત કર્યું તો રડે છે કૃષ્ણ ભગવાનને કે આ સંસારે હું હજી ડૂબ્યો, પામ્યો ન કેવળ જ્ઞાન, ક્યારે ક્યારે રે પ્રભુ આપશો આ બાળકને ભાન, જાગો રે જીવો મોહ કરો. બરોબર છે, અદ્ભુત મોક્ષ અમે રડે છે કે મને જ્ઞાન ક્યારે આપશો. આ આપણે ભગવાન શું કહે છે? આ ઘણા પૂછે ને કે ભરત ચક્રવર્તીને જનક વિદેહી જેવી વિદેહી દશા હતી. ગુણગ્રામ કરવા માટે બરોબર. આ એમ કે છે એ નાથ તારી આગળ છે, મારી આગળ છે. તારી આગળ તો કેવળ જ્ઞાન છે ને, મારી આગળ છે. તારી આગળ મોક્ષ છે ને, મારી આગળ છે. મારે કંઈ જોતું નથી. ભરત ચક્રવર્તી કૃષ્ણ ભગવાનને રડીને પ્રાર્થના કરે છે, મને આપો. આ પોકાર કરે છે કે કાંઈ નહીં આપતા, મારી આગળ બધું છે. સરખાવા કોની સાથે? વેત ઊંચા જ છે. કુપોલ ઉપમા આપ્યા નહીં, તમારે રાખવી તે વ્યર્થ, આપવાથી નિજમતી મપાય મેં મારી ગઈ. રામ મૂર્છિત થઈ ગયેલા, ભલે તદ્ભુત મોક્ષ ગમે. અત્યારે ઓમ નમઃ સિદ્ધિપેમાં આવે, સીતાને ઉપાડી ગયા ને ખબર પડી ને, રામ બેભાન થઈ ગયેલા. પછી લક્ષ્મણ સંજીવને લઈ આવ્યા, બહુ લાંબી વાત છે. અહીંયા ઝબકબાને છેલ્લે દિવસે કહે છે, ચૈત્રવદ 5મ દિવસે ઘૂમટો કાઢીને આવે 28 વર્ષની 27 વર્ષની. એ જમાનામાં સાસરા ઊભો હોય કે વડીલ ઊભો હોય તો લાજ કાઢવી પડે, તો મોઢું જોઈ લો. 33 વર્ષના પતિનું દૂર કે પછી મળશું ક્યારે? અનાદિ વિશ્વને હારે પછી મળીશું ક્યારે? મળવું જ નથી તો મારે. પગે લાગીને ગયા હતા. પોપટલાલ મંજી વવણે પૂછે છે આમ કેમ? તો કે તને અવસરે ખબર પડશે. જગતમાંથી જે પરમાણુઓ ભેળા કર્યા છે તે હળવળે પાછા દઈને ઋણ મુક્ત થવું ને અમે અહીંયા આવવાના નથી. અપુનરાવૃત્તિમ સિદ્ધિ ગઈ નામ દેવ નમો જીર્ણાણમ જી અભયાણમ.
એ પરમપદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં, પરમપદનું નહીં. આત્મા તો અજ્ઞાનયોગીપણું જન્મથી જ નથી કહે છે 450માં. પરમપદનું તો ધ્યાન છે જ, હું આત્મા જોઈએ. પરમપદ પ્રાપ્તિનું ધ્યાન, પ્રાપ્તિ કોને થઈ? સિદ્ધ ભગવાનને બધાને. હજી સિમંદર સ્વામી ધ્યાન જ કરે છે. સિદ્ધિ ગઈ નામ દે ઠાણમ સંપદમ કામાણો, પહેલું નમો થોણું. આ બરોબર વિચારવા જેવું છે. કુપોલદેવની દશા. સિદ્ધિ ગઈ નામ દે ઠાણમ સંપત તાણમ નમો જીણામ જીવણા, પહેલું નમો થોણું. સિદ્ધિ ગઈ નામ દે ઠાણમ સંપમ કામાણમ નમો જીણામ જીવણા, બીજું નમો થોણું. અને પછી ત્રીજું આત્મજ્ઞાની ગુરુ માટે. એટલે સિમંદર સ્વામીને બીજા 20 તીર્થંકરને કેવડી ભગવાન શું વિચારે છે, ભાવના ભાવે છે કે હું એ પદે ક્યારે જાઉં. કામાણમ સંસ્કૃત શબ્દ છે, અર્ધમાગધી. ગુજરાતીમાં કુપોલદેવ કહે છે ગજા વગરને હાલ મનોરસ રૂપ જો. તો ગજા વગર શરીરમાં છે તો ગજા વગર જ ને. તો સિમંદર સ્વામીને બીજા જેલમાં જ પુરાણ છે, શરીરરૂપી જેલમાં. આયુષ્ય પૂર્ણે મટીએ દેહિક પાત્ર જો. કુપોલદેવ ગુજરાતીમાં ભાવના ભાવે છે કે આ બધા જે મારી દશા વિચારવાની કોશિશ કરી છે ને, ગુજરાતી લોકો હશે. એટલે લખ્યું એ પરમપદનું નહીં, એ પરમપદ પ્રાપ્તનું કરું ધ્યાન નહીં. ગજા વગરને હાલ મનોરથ રૂપ જો. કોઈ એમ કે પંડિત કાશીને કે એનું સંસ્કૃતમાં બોલો તો કહેવાનું સિદ્ધિ નાંદે ઠાણમ સંપાવ્યું કામાણમ, એમ શ્રીમદ રાજચંદ્રે કહ્યું. આ તો બીજું નમથોણું છે. તો શ્રીમદ રાજચંદ્ર બીજા નમથોણમાં ત્યારે હતા, અત્યારે પહેલામાં છે, સિદ્ધ થઈ ગયા ને પછી. આ શ્રીમદ રાજચંદ્ર છે, કોની સાથે સરખાવાયા? એટલે કુપોલદેવ લખી ગયા કે ઉપમા આપ્યા નહીં તમારા રાખવી તહેવાર આપવાથી નિજમતી મપાઈ મેં મારી. પણ ઓહો રાજચંદ્ર, આ બધા બાળ અજ્ઞાની, ખ્યાલ નથી પામતા. જીનેશ્વરી કે મોક્ષ મળે તો અંતમ મંગલ છે, આનંદની ભાવ વ્યક્તિ. ભલે આપણે આદ્ય મંગળ તરીકે ગાઈએ છીએ, મંગળ વાંધો નથી કાંઈ. શાસ્ત્રમાં જૈનેતરમાં નિયમ છે આદ્ય મંગળ, મધ્ય મંગળ ને અંત મંગળ. આ 108મો પાઠ તો ખાલી સિદ્ધ ભગવાન એ છે મોક્ષમાળાનો. એટલે છેલ્લો પાઠ છે 107મો અંત મંગળ. એમાં લખે છે, આ તો રાજેશ્વરે લખ્યું છે, જીનેશ્વરે ક્યાં લખ્યું? પણ હું જીનેશ્વર જ છું. એટલે રાજેશ્વર તણી જાણી વાણી જાણી, એટલે લખ્યું જીનેશ્વર તણી વાણી જાણી તને જાણી છે. તો ભેદી છે આ. મૂળોગમાં લખ્યું ને એમ દેવજી નંદે જાણ્યું રે, તો દેવ જીનેન્દ્ર ભગવાનની આ વાણી છે. દેવજી નંદે જાણ્યું છે આ, એમ લખ્યું છે. આ અતિશુક્ત ભણી વાણી છે આપણી જ્ઞાનીની. એક વખત મેઘજીભાઈ, બીજા ભાઈઓ સ્વામિનારાયણ બીજા બધા કુપોલદેવના પિતાના મિત્ર બધા રવજી બાપાના સ્વામિનારાયણ ધર્મ પાળતા હતા. રવજી બાપાને ઘેર આવે છે અને કહે છે કે ક્યાં છે રાયચંદભાઈ, અમારે વાત કરી ધર્મની થોડીક. કુપોલદેવ બેઠકમાં બેઠા હતા, બધા તેમની સાથે બેઠા. મેઘજીભાઈ કહે છે રાયચંદભાઈ સ્વામિનારાયણની શિક્ષાપત્રીમાં એકંદરે 262 પદ, એટલે એમાં વિખવાદ છે અત્યારે કેમ 45 ને 32માં કે પંચપરમાગમમાં કે 262 ગણવી કે 273 ગણવી, હજી ચાલે છે. એમાં એક પક્ષ એવો છે કે 273 ગણે છે કે ઓરિજિનલ છે, એક પૈકી 11 પાછળથી આવે 262 જ છે. બધે સરખું જ હોય ધર્મમાં. પછી ચગે એમાં જ આખી જિંદગી વહી જાય બિન પ્રયોજનભૂતમાં. એમાંથી એક જ શિક્ષાપત્રી વાંચે તોય જ્ઞાન થાય. કુપોલદેવ સમજાવે છે હમણાં. પછી કહે છે મેઘજીભાઈ, આપણે કહીએ એક્સક્યુઝ મી, 262 નથી 273 છે. મેં કીધું તમે ક્યારે વાંચ્યું? તો કે શાસ્ત્રો અમારા હૈયામાં છે બધા. પછી કહે છે કે જે સહજાનંદ સ્વામીએ જે એમાં આશય બતાવ્યો છે શિક્ષાપત્રીમાં, એ પ્રમાણે તમે અર્થ કરતા નથી. એ મૌલવી કુરાન વાંચવાવાળાને કહેતા હોય તો આ લોકોને તો કહે જ ને આર્ય સંસ્કૃતિવાળા. એટલે કુપોલદેવ જે અર્થ કરે આગમનો, કુપોલદેવ જે અર્થ કરે શાસ્ત્રનો, એ મંજૂર આપણને, બીજો કોઈ કરે તો નહીં. એમાં સુધારો કર્યો હોય, વધારો કર્યો હોય, કુધારો કર્યો હોય, ઘટાડો કર્યો, આપણને કેમ ખબર પડે? આપણો અભ્યાસ કેટલો છે? બહુ મોટું જોખમ થઈ જાય ને ફેરફાર હોય તો. એક વખત સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ કુપોલદેવ પાસે આવ્યા બધા ગ્રંથો લઈને, પોતાના ધર્મ ગ્રંથો કુપોલદેવ પાસે મૂક્યા. કુપોલદેવ પાના ફેરવીને કહે છે કે સહજાનંદ સ્વામી જે નિરૂપણ કર્યું છે આ પ્રમાણે છે, તમે જે મત ચલાવો છો તો આ પ્રમાણે છે. એણે તો આ કહ્યું છે. નમાઝનો અર્થ જે કહેતા હોય કુપોલદેવ, તો આ તો કહે જ ને. પછી હવે તો ઘણા બધા વેદના જાણનારા સંન્યાસીઓ, યોગીઓ, અષ્ટાંગ યોગ કરનારા બધા મળે. કુપોલદેવ બધા ખુલાસા કરે. मोक्ष होती है तो आत्मा ऊपर क्यों जाता है? तो कि छेदन का धक्का लगता है. कूपोलदेव छेदनનો ધક્કો કર્મગ્રંથમાં 4 તત્વ સૂત્રમાં છે, ગોમટ સારમાં છે ઘણું બધું કે કેમ ઉપર જાય. કૂપોલદેવ 4 ભાંગા સમજાવે છે. માટી લીપી હોય તુંબડીને અને પાણીમાં ડૂબાવી દે, સૂકી ગયું. જેમ જેમ માટી ઓગળતી જેમ તુંબડી ઉપર આવતી જાય ને, કર્મ જેમ જેમ ખપતા જેમ ઊંચો આવતો જાય. કુંભારનો ચાકડો ફરતો હોય
દંડ મારીને ધીરે 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 એ ફરે ગોળ ગોળ, પછી દંડ નથી મારતા તોય ફરે થોડો વખત સુધી. ક્યાં સુધી? પૂર્વ પ્રયોગાદી કારણ હોય ત્યાં સુધી. એરંડાનું બી પાકી જાય ને, તૂટે, પછી ક્રેક પડે, લીટી પહેલાં ત્યાં ઉડે આકાશમાં, પછી નીચે આવે. અને મશાલ અગ્નિ હોય ને, ટોર્ચ આમ નાખીએ તો નીચે જાય, પણ મશાલ આમ કરીએ તો મીણબત્તી આમ કરીએ, મશાલ તો ઉપર જ જાય. આ ગુણ છે કે આનો. તો આપણને પછી વિકલ્પ થાય, બરફ ઠંડો કેમ લાગે ને અંગારો ઠંડો કેમ નથી લાગતો? સૂરજ પશ્ચિમમાં ઉગતો હોય ને, આ બિન પ્રયોજનભૂત છે. એ જ્ઞાની કે માની લેવાનું. પછી તો મશાલ આમ કરીને આમ કેમ નહીં જતી હોય? નથી જતી એ દેખાય છે, હવે શું કરવું? એટલે બિન પ્રયોજનમાં પડ્યા વગર જ્ઞાનીના ગુણગ્રામ ગાય ને જ્ઞાનીએ શું કહ્યું છે એ પકડી લેવાનું, તો કામ થાય. આગળ જતી એ સમજાય, અત્યારે નથી સમજાતું. એ બધું કેમ સમજાય? પ્રસૂતા કરવા માટે ગઈ હોસ્પિટલમાં, છોકરો લઈ આવી. નાનો એક તો હતો 5 વર્ષનો, બીજી પ્રસૂતિ થઈ. ઓલે હપત પછી 2 કેમ ન લો? મારે રમવું તું કે પાડોશી હારે. એને કહેવાય બધું, ફરી વાર જાય ને ત્યારે બીજું લઈ આવીશ, એમ કહેવાય તોડફોડ કરીને? કે કેમ થાય છોકરો? અવસરે કહેવાય ને, કે ફરી વાર હું જાય સમાધાન કર્યું. જ્ઞાની ન્યાય નથી કરતા, સમાધાન કરે છે. અજ્ઞાનીના અનુગ્રહને અર્થે રૂપાંતરપૂર્વક કહેવાય. 218માં લખ્યું છે. એટલે આપણે જે કામનું હતું પ્રયોજનભૂત મોક્ષ માર્ગમાં, બધું કુપોદે કહી દીધું છે. બાકીનું બધું નથી કહ્યું, ઘણું બધું એ બધું બિન પ્રયોજનભૂત છે, એમાં પડવાનું નહીં. પછી જ્ઞાન થશે એટલે આપણને સમજાઈ જશે. અત્યારે માની લેવાનું. પ્રભુજી કહેતા વાત છે માન્યા નહીં. હવે બહુ સમય નથી, હજી ઘણા બધા પછી ઉપાશ્રયની વાત અવસરે કરશું. એટલે હવે આપણે અહીંયા નિશાળમાં જઈએ અને ત્યાંના દર્શન કરશું, ત્યાં સુધીમાં જમવાનો ટાઈમ થઈ જશે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. પણ મૂળ ભાવ એ છે કે અહીંયા ગોપાલદેવની આ સ્પર્શેલી જગ્યા છે. અહીંયા બધા ગોપાલદેવ આવ્યા છે, અહીંયા પગલાં પડ્યા છે. વૈષ્ણવમાં ડાકોર જાય, વ્રજ જાય, વૃંદાવનમાં જાય, મારા કનૈયાના પગલાં અહીંયા પડ્યા છે. ચરણ રજ આળોટે લોકો, રમણ રેતી. આ રમણ રેતી છે. આ બધે ગોપાલદેવ કેટલી વાર આવ્યા છે અહીંયા. આપણે સમજ શિખર આમ કરીએ ને, પાલીતાણા આમ કરીએ, પછી ચડીએ સમજ શિખર. અહીંયા અહીંયા ભગવાન અહીંયાથી વિચરેલા છે. આ ભાવ સાથે છૂટા પડીએ. પરમ કૃપાળુ દેવ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.